મિત્રો, વૈદિક શાસ્ત્રના અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ દેવસઈની અગિયારસના નામે ઓળખાય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરાય છે. ઉલ્લેખનીય છે કે આ વ્રત 17 જુલાઈ બુધવારે રખાશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસથી 4 મહિના માટે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને દેવ ઉઠી અગિયારસના દિવસે જાગે છે. તો ચાલો જાણીએ કે આ કામ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. તે જાણ્યા પહેલા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નંબર 1. અગિયારસના દિવસે ચોખા ન ખાવા જોઈએ. ચોખાથી મન ચંચળ થઈ જાય છે અને મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે. નંબર 2. એકાદશીના દિવસે પાન, તમાકુ, સોપારી, દારૂ વગેરે કોઈ પણ નશીલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આમ તો નશીલી વસ્તુઓનું સેવન કોઈ પણ દિવસે ના કરવું જોઈએ. તેનાથી સ્વસ્થતા તો બગડે જ છે, પરંતુ તેની સાથે ઘરમાં પણ દોષ લાગે છે. નંબર 3. અગિયારસના દિવસે દાંતણ કરવું વર્જિત છે. આ દિવસે કોઈ પણ ઝાડની ડાળી, ફૂલ અને પાનને તોડવાનું નિષેધ હોવાથી તમારે આંગળીઓ વડે દાંતને સાફ કરી લેવા જોઈએ. નંબર 4. એકાદશીના દિવસે રાત્રે સૂવું ન જોઈએ, પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની તસવીર પાસે બેસીને ભજન કીર્તન કરવું જોઈએ. જો આખી રાત જાગવું શક્ય ન હોય તો મધ્યરાત્રિ સુધી ભજન કીર્તન કરવું જોઈએ. નંબર 5. અનેક લોકો રાત્રે જાગરણના નામે જુગાર રમવા બેસી જાય છે. જુગાર વ્યક્તિને ધર્મથી અધર્મ તરફ લઈ જનારી રમત છે. આ રમત રમવાથી ઘર પરિવાર વિખેરાઈ જાય છે. તેથી અગિયારસના દિવસે જ નહીં, પણ કોઈ પણ સ્થિતિએ જીવનમાં ક્યારેય જુગાર ન રમવો જોઈએ. નંબર 6. ખોટું બોલવું એક માનસિક વિકાર છે અને તમે ખોટું બોલો છો તો આપણું મન દૂષિત થઈ જાય છે અને દૂષિત મનથી ભક્તિ થતી નથી. તેથી અગિયારસના દિવસે કે ક્યારેય પણ ખોટું ન બોલવું જોઈએ. નંબર 7. ક્રોધ કરવાથી મન અશાંત થઈ જાય છે. આથી મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે, જે મનને સ્થિર નથી થવા દેતા. ક્રોધ ન કરો. એકાદશીના દિવસે ઉપવાસ કરો કે ન કરો, પણ બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ. એકાદશીના દિવસે મનને સંપૂર્ણ રીતે સીમિત રાખવું જોઈએ. નંબર 8. ચોરી એક અપરાધિક પ્રવૃત્તિ છે. તેનાથી બચવું જોઈએ. ચોરી કરવાથી પુણ્ય જતું રહે છે, કારણ કે જેના સામાનની ચોરી થાય છે તે બધું આપે છે. તેથી અગિયારસના દિવસે જ નહીં, ક્યારેય પણ ચોરી કરવી જોઈએ નહીં. નંબર 9. એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ, કારણ કે હિંસા કરવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. તે જ કારણથી અગિયારસના દિવસે વ્યક્તિએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ અને કોઈની પણ નિંદા ન કરવી જોઈએ. મન, કર્મ અને વચનથી પૂરો સંયમ રાખીને એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. નંબર 10. દેવસઈની એકાદશીના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. નંબર 11. જે ઘરમાં દેવસઈની એકાદશીનું વ્રત કરવામાં આવે છે તે ઘરમાં ભૂલથી પણ તામસિક ભોજન ન બનાવવું જોઈએ અને તેમજ માંસ મદિરાનું પણ સેવન ન કરવું જોઈએ. નંબર 12. દેવસઈની એકાદશીના દિવસે કાળા કલરના વસ્ત્ર ન પહેરવા જોઈએ. તેમજ આ દિવસે મહિલાઓએ ખુલ્લા વાળમાં શ્રીહરિની ઉપાસના કરવી જોઈએ. નંબર 13. દેવસઈની એકાદશીના દિવસે નખ અને વાળ ન કાપવા જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. નંબર 14. તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે.
કહેવાય છે કે આ દિવસે માં લક્ષ્મી નિર્જળા વ્રત કરે છે, તેથી તુલસીના છોડને પાણી ન આપવું. આ સિવાય ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય હતા, તેથી એકાદશી પર તુલસીના પાન તોડવા નહીં, અને જરૂર હોય તો સૂર્યોદય પહેલા તોડી લેવા. જેવા તેવા હાથે અથવા બૂટ ચપ્પલ પહેરીને પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. નંબર 15. એકાદશીના દિવસે માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ તેવી સલાહ છે. રાતે તમે ઈચ્છો તો ફળ ખાઈ શકો છો. નંબર 16. એકાદશીના દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે, તેથી ચાતુર્માસમાં શુભ કામ કરવાનું ટાળવું જોઈએ. નંબર 17. એકાદશીના દિવસે મૂળા, પરવળ, ગોળ, તેલ, મધ અને રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. નંબર 18. આ દિવસે ચોખાનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે. જો કોઈ એવું કરે છે તો આવનારા જન્મમાં વ્યક્તિને ઠસાઈને ચાલનારા પ્રાણીની શ્રેણીમાં સ્થાન મળે છે. સાથે જ આ દિવસે ડુંગળી, લસણ જેવા તામસિક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. નંબર 18. આ દિવસે ચોખાનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે. નંબર 19. દિવસે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવપૂર્વકનું વર્તન કરવું જોઈએ. મનમાં કોઈના માટે દ્વેષ કે ઘૃણાની ભાવના ન રાખવી જોઈએ. કહેવાય છે કે વ્રતના દિવસે મન, કર્મ અને વચનની શુદ્ધિ હોવી જરૂરી છે. નંબર 20. હિન્દુ ધર્મમાં જીવ હત્યાને અપરાધ માનવામાં આવ્યો છે. એકાદશીના દિવસે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ, એટલે કે એક દિવસ પહેલા જ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ, કારણ કે ઝાડુ લગાવવાથી કોઈ પણ પ્રકારના નાના જીવજંતુઓ મૃત્યુ પામી જતા હોય છે. નંબર 21. જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેણે પાપ કર્મ ન કરવા અને અસત્ય ન બોલવું જોઈએ. જો આપ એકાદશીનું વ્રત કરો છો તો પણ તમારા અસત્ય વચનોને કારણે આપને પુણ્યની પ્રાપ્તિ નથી થતી. નંબર 22. એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે તમે અધર્મ કરતા રહો. અધર્મની સાથે કરવામાં આવેલ દેવસઈની એકાદશીના વ્રતને કારણે આપણે મૃત્યુ પછી પણ આપના આ કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. તો મિત્રો, તમારે આ કામ દેવસઈની એકાદશીએ ન કરવા જોઈએ. જો મિત્રો આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. તો હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આભાર. ધન્યવાદ.